₹100ની વસ્તુ બજારમાંથી લાવો છો તો પણ ગેરંટી માંગો છો. આ 58 લાખનો રોડ 6 મહિનામાં તૂટી ગયો છે. આ રોડની વાત કરું તો 2 કિલોમીટર રોડની પર 7 ગરનારા બનાવવામાં આવ્યા છે. તેમાંથી 6 તો ગરનારા જ બેસી ગયા અથવા તો વચ્ચે વચ્ચેથી પોલા થઈ ગયા છે. આજનો યુવા આ ભ્રષ્ટાચારી તંત્ર સામે અવાજ નહીં ઉપાડે તો આ લોકો ભારતને વેચી નાખશે. વિડીયો જોતા રહો અને શેર કરો. દિલીપસિંહ ચૌહાણ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આમોદરાથી ગોપનાથ મહાદેવનો રોડ. જે આ રોડ 1 વર્ષ અગાઉ બનાવેલો છે, 6 મહિના પહેલાં આ રોડ બનાવેલો છે. અને રોડની વાત કરું તો તમે અત્યારે જોઈ શકો છો કે જે આ 6 જ મહિનાની અંદર એક ચોમાસું પૂરું થયું છે અને રોડની અંદર આવા ગાબડા પડ્યા છે. ટોટલ આ ગરનારું નંબર 1નો આ વિડીયો છે. ટોટલ આ રોડ પર ગરનારા બનાવ્યા છે, 5 થી 7 ગરનારા બનાવેલા છે. તમને હું વિગતવાર તમામ ગરનારાના અત્યારે હું વિડીયો બતાવું છું. ગરનારું નંબર 1 તલાવથી આગળ આ ગરનારું છે અને તમે આ ગરનારાના તમે દ્રશ્યો જોઈ શકો છો કે આમાં કેવો ભ્રષ્ટાચાર કર્યો છે. અત્યારે ગરનારું નંબર 1 બિલકુલ તલાવની ઉપર આ ગરનારું કરેલું છે. હા, આજે આ ગરનારું નંબર 2 છે. ત્યાં કરોડોનો આ રોડ બન્યો છે અને રોડ ઉપર બનેલા તમામ ગરનારા બહુ ડેમેજ થયેલા છે. અત્યારે તો સ્થાનિક યુવાન છે આપણા મહેશભાઈ સોલંકી, તેમને મળીને વિગતવાર જાણીશું. મહેશભાઈ, શું હાલત હતી આ ગરનારાની? આખી બનાવ્યા પછી રોડની શું હાલત તમે જણાવશો? અંદાજિત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 58 લાખની ટોટલ ગ્રાન્ટ હતી. આમોદરા સ્ટેન્ડથી ગોપનાથ મંદિરથી 1 કિલોમીટર આગળ. એમાં એવું બન્યું કે જે જૂના ગરનાળા હતા એ તોડીને નવા બનાવવામાં આવ્યા અને નવા બનાવ્યા પછી અંદાજે પહેલા જ વરસાદમાં ધોવાઈ ગયા. એની હાલત તમે ખુદ જોઈ શકો છો. ગામ લોકોને અહીંયાથી નીકળવા માટે આ બાજુ પુલની પેલી બાજુ 500 વીઘા જમીન છે અમારા ગામવાળા અને મેન રોડ છે પેલી બાજુ જવા માટે. પણ અત્યારે હાલ આ ગામ લોકોએ પૂર્યું છે અને આમાં હજુ કંઈ જાનહાનિ થાય એની તંત્ર રાહ જોઈ રહી. બરોબર. સ્વિંગ અહીંયા કેમ કે લોડિંગ હોય રહી એટલે અહીંયા આવે તો બેસી જાય. બરોબર. જવાબદારી કોની? બરોબર. ખેડૂતની કે રિંગવાળાની કે પછી આ તંત્રની? બરોબર. તો મિત્રો, તમે સમજી શકો છો કે અત્યારે આ કરોડનો રોડ બન્યો હોય અને જો આ રોડ પરથી જો એક ભારે વાહન નીકળી ના શકે તો ફક્ત ને ફક્ત કહી શકાય કે આ એક ફક્ત ને ફક્ત દેખાવ પૂરતો હોય કે ગ્રાન્ટ પૂરી કરવા માટેનો ફક્ત ને ફક્ત ઉપર આ ઉપર લગાવેલું છે. બાકી ઉપર નીચે તો બધું પોલામ પોલ છે અત્યારે. કારણ કે ગામના લોકો જણાવતા હતા કે આ વસ્તુ બનાવ્યા પછી, ગરનારું બનાવ્યા પછી 3 મહિનાની અંદર આ જગ્યાએ મોટું પોલું પડી ગયું હતું. ત્યારબાદ ગામના યુવાનો મળીને અહીંયા માટીના કાચો પથ્થર નાખીને આ સમારકામ કર્યું છે. આ ગરનારું નંબર 2 છે. જે આગળ હું તમને તમામ ગરનારા અત્યારે આ રોડ પરના હું તમને બતાવું છું. આ ગરનારું નંબર 2ની પણ ખરાબ હાલત છે અત્યારે. તો બીજો એક તમને ગરનારું અત્યારે હું બતાવું છું નેક્સ્ટ આગળના વિડીયોમાં. આ ગરનારું નંબર 3 છે. તમે જોઈ શકો છો કે અહીંયાથી કેટલું બેસી ગયું છે અત્યારે. તો આ રોડમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થયો છે મિત્રો. તમે જોઈ શકો છો આ કેટલું અહીંયા બેસી ગયું છે અત્યારે. તમામ જગ્યાએ આ જે કરોડોનો રોડ બન્યો છે અત્યારે, પરંતુ તમામ રોડ બન્યા પછી પણ જો સમારકામ કરવું પડતું હોય તો કંઈક ને કંઈ અહીં આ રોડમાં ભ્રષ્ટાચાર થયો છે તે આ ખબર પડી રહી છે અત્યારે. ગામની વાત કરું તો આમોદરા ગામથી ગોપનાથ મહાદેવ સુધીનો આ રોડ બનાવેલો છે. તો કોન્ટ્રાક્ટર સાહેબ, અવશ્ય તમે ધ્યાન રાખો, આ રીતના ભ્રષ્ટાચાર ના કરો. આ છે ગરનારું નંબર 4. રોડ તે જ છે ગરનારું નંબર 4. અને તમને વાત કરું તો આ ગરનારાની અંદર એટલા અત્યારે ખાડા પડ્યા છે. આ તમે જોઈ શકો છો અહીંયા કે આ ગામ લોકોએ આ પૂરણ કર્યું છે માટી નાખીને. પાછળથી જો તમામ જે ફક્ત 58 લાખનો જે રોડ બન્યો છે અહીંયા, તમામ ગરનારા ડેમેજ થયેલા છે અત્યારે. તે પણ ફક્ત ને ફક્ત 3 મહિનાની અંદર આ ગરનારાની અંદર એમને પાછળથી
સિમેન્ટ લઈને નાખવું પડે છે, પાછળથી આ ડાંબા લઈને નાખવું પડે છે. તમે આ જોઈ શકો છો રોડની હાલત કેવી થઈ છે અત્યારે. આ જોઈ શકો છો. આ આમનું મેં આ તો અવશ્ય તમને ખબર પડશે કે આ કેવી રીતના ભ્રષ્ટાચાર અહીંયા કરેલો છે. તો મિત્રો આ છે મારા આમોદરા ગામ ગોપનાથ મહાદેવનો રોડ, જો કરોડોની અંદર રોડ બનાવવામાં આવે છે અને પાછળથી કોઈ પણ મેન્ટેન ગુણવત્તા વગરનો સામાન વાપરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. તો મિત્રો આ છે ગન્નારું નંબર 5, જ્યાં તમને હું બતાવું છું કે અત્યારે તમે જોઈ શકો છો આ ગન્નારું આખે ને આખું એક બાજુથી બેસી ગયું છે અત્યારે. તેમજ આ જે સામે જે દિવાલ બનાવેલી છે તે પણ એની અંદર કંઈક પણ ઘણો બધો એવું કહેવામાં આવે છે કે આની અંદર સિમેન્ટ નથી નાખ્યો, કંઈ પણ સિમેન્ટ ડુપ્લિકેટ રેતી વાપરતા, સિમેન્ટ જે કામનો નહોતો તે સિમેન્ટ વાપર્યો છે. મહેશભાઈ તો તમે ચેક કરો છો દિવાલ કેવી બની છે અત્યારે. જો મિત્રો તમે જોઈ શકો છો આ કેટલી ગુણવત્તા ભરેલું આ કામ જોઈ તમે પકડો છો હાથમાં. તો મિત્રો આ રીતના જો આ કામ કરી રહ્યા છે, આ જ રીતના જો તમે આ જ રીતના તૂટી રહ્યું છે અત્યારે. મહેશભાઈ આ બાજુ ચેક કરો છો, આ બાજુ ચેક કરો છો. તો મિત્રો તમે જોઈ શકો છો એક લાકડા વડે જો સિમેન્ટ પડી જાય છે તો આ કેટલા સમય સુધી ટકશે. આ મિત્રો આ ગન્નારું નંબર 6 નંબરનું ગન્નારું છે. જો કરોડો રૂપિયાનો રોડ બનાવવામાં આવે છે અને અહીંયા આ રીતના ગુણવત્તાભર્યું કામ કરેલું છે, જે ફક્ત ને ફક્ત માટી નાખીને અહીંયા અમને આરસીસી પૂરવું પડે. તમે જોઈ શકો છો મિત્રો આ કેવી રીતના. મહેશભાઈ ટ્રાય કરો છો તેની અંદર શું નાખેલું છે. ફક્ત ને ફક્ત અહીંયા માટી નાખીને. તેમજ આ રોડથી આ ગન્નારું 1 ફૂટ જેટલું બેસી ગયું છે અત્યારે. જ્યાં સૌથી વધારે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો હોય તો તમે માની શકો છો કે અહીંયા આમોદરા ગામ તાલુકો સાઠાંબાની અંદર જે આ રોડ કરેલો છે તે સૌથી વધારે ભ્રષ્ટાચાર તમે કરેલો છે. કારણ કે અહીંયા આ ગન્નારની અંદર પણ બેસી ગયું છે. મહેશભાઈ ટોટલ કેટલા ગન્નારા છે અહીંયા? તેમાંથી કેટલા ડેમેજ છે અત્યારે? બરોબર. જો બનાવવાનું હતું તો બનાવ્યું નહીં, જો જરૂર ન હતી બરોબર. આ જે રોડ બન્યો છે ત્યાં આગળ કોઈ કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ બેનર માર્યું છે કે કેટલી ગ્રાન્ટ થઈ, કેટલા સમય? ગ્રાન્ટની કેટલા કિલોમીટર છે, કેટલી ટોટલ એનું ટેન્ડર હતું એ કંઈ બોર્ડ મારેલું નથી. તેમજ આજ કંઈ કામગીરી કરવા માટે આવેલા અહીંયા શું હતી તે? અહીંયા એ કિલોમીટર જે હોય કિલોમીટરના જે બોર્ડ મારવાના પણ એ રોક્યા હતા. કોન્ટ્રાક્ટરને ઊભા રાખવામાં આવ્યા પણ કોન્ટ્રાક્ટર અમારો જવાબ આપ્યો નહીં. બરોબર. તે કોને રોક્યા હતા એટલે? એટલે અમારા ગ્રામજનો હતા. બરોબર. એનું રોકવાનું કારણ શું હતું? ગુણવત્તાભર્યું કામ થયું નહીં ને કામમાં બેદરકારી હતી એટલા માટે રોક્યા. બરોબર. એટલે મિત્રો જાણવા મળ્યું કે આજ રોજ આ જે રોડ માટે જે આધોરા પટ્ટા લગાવવા માટે આવેલા તેમને પણ ગામ લોકો કરવા નથી દીધા. કારણ કે એમને ખબર હતી કે કામ ગુણવત્તાભર્યું કર્યું નથી, તો આવું પહેલાં તમે આ કામ પૂરું કરો પછી કરવા દઈશું. તે જ રજૂઆત કરીને. બરોબર. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ જ રીતના આ ડમ્બર વાપરીને આ જ રીતના અહીંયા કામ કરેલું છે. હા જોઈ શકો છો. હા